બડવાળા યુવા સંગઠન આયોજિત સમૂહ લગ્નના સમયમાં બળદગાડા તેમજ અશ્વ સવારી તેમજ ઊંટ સવારી તેમજ વિન્ટેજ કારે જગાવ્યું હતું આકર્ષણ। નાસિક ઢોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રમઝટ બોલી હતી। મોરબીમાં મચ્છુકાંટાના હાલાર રબારી સમાજના સંગઠન એવા બડવાળા યુવા સંગઠન દ્વારા આજે લીલાપર કેનાલ રોડ ઉપર રામકો રેસીડેન્સી પાસે આવેલા ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય રીતે આયોજન કરાયું છે। 42 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમૂહ લગ્ન પહેલા સાંજે ભવ્ય સામયું નીકળ્યું હતું। સમૂહ લગ્નમાં સર્કિટ હાઉસથી લઈને બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇક રેલી નીકળી હતી। ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામયું શરૂ થયું હતું, જેમાં 30 બગી તેમજ 30 અશ્વ તેમજ 1 ઊંટ અને 2 બળદગાડા અને 5 વિન્ટેજ કાર અને 200 કાર અને 300 બાઇક સહિત આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા। સામૈયામાં નાસિક ઢોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રમઝટ બોલી હતી। સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈને સંગીત કાર્યક્રમ જેવા કે અનેક આયોજનો કરવામાં આવ્યા હોવાથી દીકરીઓ અને સમગ્ર સમાજ માટે અવસર અદ્ભુત બની ગયો હતો। આ પ્રસંગમાં 2500થી વધુ સ્વયંસેવકોની ફોજ ખડેપગે રહી અને વ્યવસ્થા સંભાળી હતી, તેમજ અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને 700 જેટલા સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી। સુરક્ષા વ્યવસ્થા સાથે 500 જેટલા સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવ્યા હતા। સમૂહ લગ્નમાં આવનારા દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત તબીબોની ટીમ સેવા આપી હતી અને આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા। રાત્રે 10 વાગે સંગીત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા અસ્મિતાબેન રબારી, ગાયક દેવ પગલી તેમજ માલધારી મોલો તેમજ દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ તેમજ લોકગાયિકા મિત્તલબેન રબારી, વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુર રેલાવ્યા હતા અને એક જૂની પરંપરા મુજબ આ લગ્નનું આયોજન, જેમાં તેમનો પહેરવેશ પહેરીને રબારી સમાજ આવ્યો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।